અંકલેશ્વરમાં જાહેર સ્થળે લોકોને કચરો ફેંકતા રોકવા માટે નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની મદદ લેવી પડી રહી છે। ત્યારે વિપક્ષ આ અભિગમને નાણાંનો વ્યય ગણાવી શાસક પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યું છે। અંકલેશ્વરમાં જાહેર સ્થળોએ ગમે ત્યાં કચરો ફેંકતા લોકોને અટકાવવા માટે નગરપાલિકાએ કડક પગલાં ભર્યા છે। શહેરના 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ સિક્યોરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જોકે વિપક્ષ આ સમગ્ર પ્રોજેક્ટને પ્રજાના નાણાંનો વ્યય ગણાવી રહ્યો છે। શહેરમાં એવા 13 સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં વારંવાર જાહેર સ્થળોએ કચરો ફેંકવામાં આવતો હતો। આ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર લોકો કચરો નાખતા અટકે અને વિસ્તાર સ્વચ્છ રહે તે માટે નગરપાલિકાએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે, તેમજ કેટલાક સ્થળોએ સિક્યોરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરી છે। નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના જણાવ્યા અનુસાર જૂને એપાર્ટમેન્ટ નજીકના સ્થળે સ્થાનિકોની રજૂઆત બાદ મંડપ અને સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે, જેથી ફરીથી ત્યાં કચરો નાખવાની પ્રવૃત્તિ ન થાય અને વિસ્તાર સ્વચ્છ રહે। જીવીપી પોઈન્ટના અનુસંધાનમાં અગાઉની ટર્મમાં જે જીવીપી પોઈન્ટ અમે જે 13 ઊભા કર્યા હતા તે પૈકીના એક હમણાં જે અમે જુનેદ એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક અરજી આવી હતી ને અરજીના આધારે અમે એ મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે, જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય। હવે રહ્યું બીજી વસ્તુ કે તે આજે અમે જે 13 જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 એવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ। એની બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું। બીજું કે કેમેરા જે કોઈ રિપેરિંગ માટે આપ્યા હોય એ કેમેરા અમારી રિપેરિંગ માટે આપ્યા હોય આવશે એટલે એ પણ લાગી જશે। નગરપાલિકાના આ નિર્ણયને લઈને વિપક્ષી અને સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે। વિપક્ષનું કહેવું છે કે જાહેર સ્થળે કચરો ફેંકનારા સામે કાયદાકીય દંડની જોગવાઈ પહેલાથી જ છે, ત્યારે અલગથી સિક્યોરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત શું છે? વિપક્ષના મતે આ વ્યવસ્થા જાહેર નાણાંના બિનજરૂરી ખર્ચ સમાન છે। આખા ગુજરાતની નગરપાલિકાઓમાં જે સંશોધન નહીં થયું હોય એવું સંશોધન અંકલેશ્વર નગરપાલિકાએ કર્યું છે। ખરેખર જો બહારના દેશોને બી ખબર પડે કે અંકલેશ્વર નગરપાલિકા એટલી બુદ્ધિ અને હોશિયાર છે તો અહીંયા લોકો તૂટી પડે કદાચ, મારું માનવું છે ત્યાં સુધી। કારણ કે કચરો પોતાની મિલકત સાચવવા માટે વોચમેન રાખવામાં આવતા હતા, અમે લોકો કચરાની પેટીઓ સાચવવા માટે વોચમેન રાખીએ છીએ। તે પૈકીનું જીવીપી ગુજરાત સરકારની એક યોજના છે કે ભાઈ સ્વચ્છ ગુજરાત અને જ્યાં કચરો પડતો હોય ત્યાં સ્વચ્છ રાખવાનું, તો તેના અનુસંધાને કેમેરા ગ્રાન્ટ આપી કેમેરા મૂકવાના અને એને સાફ સફાઈ કરીને તે જગ્યા પર કરવાનો। હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે, કોઈ કચરો નહીં રાખે। અરે ભાઈ તમારી આવડ હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે અને દંડની અંદર બી કોઈ દાદા લોકો હોય અને તમને નહીં કાઢતા હોય તો સીઆરપીસી 100 બીએનએસની ધારા 133 મુજબ એસડીએમ સાહેબની કોર્ટમાં એના વિરુદ્ધમાં કેસ દાખલ કરો। એક તરફ નગરપાલિકા આ વ્યવસ્થાને સ્વચ્છતા અભિયાનનો મહત્વનો ભાગ ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેને જાહેર નાણાંના ઉપયોગ સાથે જોડાયેલો મુદ્દો બનાવી રહી છે। હવે જોવું એ રહેશે કે સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની આ વ્યવસ્થાથી જાહેર સ્થળોએ કચરો ફેંકવાની સમસ્યામાં ખરેખર ઘટાડો થાય છે કે નહીં।